ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો જો સવારમાં ચણા વઘારી દીધા સુરબીન ડાબર સાહેબ માટે. તો ડાબર સાહેબને સાદા સણાદ લઈ જવા હતા અને સુરબીને ચણા વઘારેલા લઈ ગયા. તો બંને ચણા લઈ ગયા, ડાબર સાહેબ ચણા અને લાડવો લઈ ગયા. તો હવે છે ને ફરીથી હવે કોફી બનાવવા બાકી, ચા તો બની ગઈ. તો કોફી બનાવું અને વિચાર કરું છું પુલ્લો બનાવી દો એક ફટાફટ. તો બ્લોકમાં બની રહેજો. તો કોફી બની રેડી છે, પુલ્લા બની રેડી છે અમારા આગળને 2 જણના. જો વગર તેલનો છે. હો, દેખાય છે એકદમ તેલ નથી દેખાતું. તો શેકાઈને કમ્પ્લીટ છે. તો કંઈક તમારે પુલ્લો ખાવો હોય તો આવો. બધું કામ તો પતી ગયું, કચરા પોતું થઈ ગયું છે. તો હવે છે ને આ ઢગલો વાસણ ધોવાના છે. તો વાસણ ધોઈ કાઢું. આ ગામડેથી સાસ આવી છે. જો તમારે આવે, અમારે તો આવી જાય. તો અમે લાયા હતા એ તો પૂરી જ નહીં થઈ, ફરીથી બીજી આવી ગઈ. તો ગાઈસ બની રહો બ્લોકમાં. હું વાસણ ધોઈ કાઢું. રોટલી એકલી જ બનાવવાની છે. તો પહેલાં વાસણ ધોઈ કાઢું, પછી રોટલી. મમ્મી તો વાગ્યા, લોટ બી બાંધી દો. તો હવે ફ્રી પડીશું ને તો હજુ વાર છે રોટલી બનાવવાનું. તો સાંજ માટે છે ને વાલોળ સુધારીને મૂકી દઉં. તો સાંજે મોડું થઈ જાય જમવા બનાવવા. તો ગામડેથી વાલોળ આવી છે આરી. તો એ સુધારી લો પેલા. ખટ્ટાઈ પાથરું તારે ઠંડુ ઠંડુ લાગે, સરસ સુકાઈ ગયું હશે હવે તો. આ જો કેટલી મસ્ત વાલોળ છે ગામડાની. મીઠો લીમડો બી આવ્યો છે. તો સુધારી મૂકી દઉં તો સાંજે ફટાફટ બની જાય. કાલ તો સુરબીન પરવા જ જવાનું છે. સુરભી આવે ત્યારે ખબર પડે કંઈક લેવું છે કરે છે. એટલે આજે બહાર જવાનું એટલે થાય નહીં, એટલે અત્યારે સુધારી મૂકી દેવાનું. ફ્રી પડું ત્યારે. વાલોળ તો સમારી લીધી છે ને હવે રોટલી બનાવી દઉં. તો સુરબીન આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ સુરબીન 2 જણનું જમવાનું છે. લોટ બાંધીને મૂકી દીધો તો ક્યારનો. તો ફટાફટ રોટલી બનાવી દઉં. ગાય પ્લોટમાં બની દીધું. તો ગાય જમા સુરબીન મેડમ આવી ગયા. તો મને બધા વાસણ ધોઈ કાઢ્યા હતા, વાટકામાં શાક કાઢી. તો 2 જણ જમવાવાળા હતા, શું કામ રાખવું. તો ચણા તો કોણ ગરમ કરે, બીજું શાક હોય તો ગરમ કરીને ખાઈએ, પણ ચણામાં તો મજા ના આવે. તો સવારમાં કોરા જ વઘાર્યા હતા, કેમ કે બધું કશું કંઈ નાખ્યું જ નહોતું. કોરા લઈ જવાતા એટલે બહુ બધા બસી ગયા. એટલે પછી થોડું બીજું શાક બનાવે તો ના બનાવ્યું. તમે સુરબીન 2 જણ ચાલી જાય ને. સુરભી રોટલી જોડે ખાન, મારું તો કાઢી લે. કેવી માણસ છે ગાય. જો એને ચમ્મચ ના મળે, તવે તો મળ્યો લઈને આવી છે. તો ગાય જમી લઈએ. તમારે જમવું હોય તો આવો, ઠંડી બહુ છે. હો, સાંજનો સમય થઈ ગયો હશે. તો અમારા સુરભીબેન ટ્યુશનમાં થઈ ગયા છે. તો કાલે જવાનું છે સુરભીબેનને પ્રવાસ. ક્યાં જવાનું? પોળો ફોસ્ટર. તો એક જીમમાંથી આવી ગયું છે. બધા એમ પૂછે તમારો છોકરો છે એક નથી. આ રહ્યો મારો છોકરો. એક ભાઈ પૂછતા હતા. તો છે આ સુરભી ડામોર છે, બધા ઓળખતા જ હશે. તો એક ભાઈ પૂછતા હતા તમારો છોકરો છે એક નથી. અમારો છોકરો છે. હો, અમારો છોકરો બહુ મોટો છે. આ રહ્યો. તો કઈ બધા એક જીમમાંથી આવ્યું છે, કોલેજમાંથી જઈ જીમમાં જઈને પાછો આવી ગયો. તો સુરભીબેન ટ્યુશન ક્લાસીસમાં ગયા હતા, એ પાછા આવી ગયા. ડામર સાહેબ નોકરીથી આવી ગયા. બધે ગયા. તો હું બનાવ જમવાની ત્યાં. સુરબીન જવું છે બહાર. એક બક્કલ કરતા લઈને જાય છે. તો મને લઈને જતી હતી, પછી આર્યનને પાઠવ્યો છે. તો આર્યનને લઈને જાય છે. તો મારે તો જમવા બનાવવાનું છે. એને પપ્પા હમણાં આવ્યા એટલે વાલોળનું શાક બનાવવાનું છે. ગામડેથી વાલોળ આવી છે. તો બફાવા મૂકી દીધી છે. બફાઈ બી ગઈ. ચા મૂકી ડામર સાહેબ માટે. તો હવે છે ને હું જમવા બનાવી દઉં. 2 જણ જતા રહો, ફટાફટ લઈને આવી જાઓ. તો ડામર સાહેબ આવી ગયા છે. શું કરી છે ખબર, ગેલેરીમાં શું જોવી છે. બી બફાઈ ગઈ. મસાલો વાટીને તૈયાર કરી દીધો. તો વાસણ કેટલા થઈ ગયા પાછા ચાના. તો ગાય બ્લોકમાં બધી રહેજો. ગાય જવા મેડમ બધું લઈને આવી બી ગયા. બક્કલ ને ફક્કલ, કેવું બક્કલ લઈને આવી જોઈ. શું લઈને આવી છે?
लिपस्टिक मैं वो बक्कल लेना इससे तो सुन दूध गरम कर दो फटाफट खाना बना लो ए छोकरा અમારું જમવાનું બનીને રેડી થઈ ગયું તો છે ને આજે તો અમારું અને સાસમાં કઢી બી બનાવી છે જો આ મૂકીને ખાઓ અમે તો ગામડિયા માણસ છીએ આ મૂકીને ખાવાનું રાઈટ આમ તમે મૂકીને ખાવશો અમે તો ખાઈએ છીએ મજા આવે છે પછી છે સાઈડમાં રોટલી મૂકી દેવાની પછી ઝાપટી જવાની આરી કઢી વાલોળની ડામર સાહેબ તો ઝાપટાઈ રહેવા ક્યારના ઝાપટી છે જેવી રોટલી બની ને એવી ગરમ ગરમ આર્યનને બી ગરમ ગરમ ઝાપટી લીધું સુરબીન કાલે પ્રવાસ એટલે માથું ધોવારી છે નહીં નાઈ ગઈ છે તો અમે જમી લઈએ ગાઈ તો તમારે જમવું હોય તો આવો દેશી વાલોળ છે હો ગામડે વાળા